વડોદરામાં ટ્રાફિક પોલીસની અનોખી કામગીરી જોવા મળી। કાલાઘોડા સર્કલ પાસે સીપી જેસીપી ટ્રાફિક એસીપીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો। હેલ્મેટ વિનાના ચાલકોને રોકીને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। મફતમાં હેલ્મેટ આપીને ફરજિયાત હેલ્મેટ પહેરવાનું વચન લેવડાવવામાં આવ્યું। પોલીસનો ઉદ્દેશ દંડ વસૂલવાનો નથી, પણ નાગરિકોની સુરક્ષાનો છે। કારણ કે વારંવાર લોકો એવા આક્ષેપ કરતા હોય છે કે હેલ્મેટ પહેરીએ એટલે પોલીસ દંડ ન કરે, પરંતુ હેલ્મેટ એ દંડ માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે પહેરવાનું હોય છે। ખૂબ સારી વાત છે। જેવી રીતના રક્ષા રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે જ કરતા હોય છે, એવી રીતના આજે આગેવાની કરી છે આ લોકોએ કે હેલ્મેટ આપીને સુરક્ષા માટે જ છે, તો લોકો પહેરે હેલ્મેટ, એવું સારી વાત રહેશે। હું તો રોજ પહેરું છું। જો સર ફાઇનલ યર મેડિકલ સ્ટુડન્ટ છું, આઈસીયુમાં મારી પોસ્ટ હોય છે, ડ્યુટી કરવા જાઉં છું। હેડ ઇન્જરીવાળા પેશન્ટ આવે છે, જોઈએ છીએ લોકો કેવી કેવી હાલતમાં હોય છે, કારણ કે આમાં થાય વાગે માથામાં ને મગજ દરેક ભાગને કામ કરતું હોય છે। અર્ધ ભાગમાં નાનું અમથું વાગી જાય તો બીજો કામ છે હાથ પગ કામ કરતા આજીવન માટે ગુમાવવા પડી શકે। બસ આ રક્ષાબંધન નિમિત્તે જે બરોડાના પોલીસો, ટ્રાફિક પોલીસ, એમણે આપણા માટે જે કાર્યવાહી કરી છે એ ઘણી સારી કાર્યવાહી છે, તો આપણે પણ એમને સપોર્ટ કરવો આપણી ફરજમાં આવે છે। આપણી સુરક્ષા માટે જે લોકો આ કાર્ય કરી રહ્યા છે, તો આપણે પણ એમને સાથ સહકાર આપવો એ આપણી ફરજમાં આવે છે, કેમ કે આ બધું આપણા માટે જ છે। પવિત્ર સંબંધોની એકબીજાના સુરક્ષા માટે એકબીજાના કમિટમેન્ટ ક્રિએટ કરવાની એક અવસર છે। આજે આપણે એક હેલ્મેટ અંગેની જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આપણા મહિલા પોલીસ કર્મચારીઓ અને પુરુષ પોલીસ કર્મચારી અધિકારીઓ ઊભા રહી જે ટ્રાફિક નિયમનું ભંગ કરનાર નાગરિકોને રોકી એમને રાખડી બાંધી એમને હેલ્મેટ પણ મફતમાં